હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, સૌ નમસ્કાર. વસુંધરા ફાર્મ એન્ડ નર્સરીમાં આપ સૌનું સ્વાગત છે. હું મારી નર્સરી ઊભો છું. આજે મારે તમને એક વસ્તુ બતાવી છે. ખાસ કરીને જે આંબાની કલમ રોપતા હોય એ તમામ ખેડૂત મિત્રોને એક પ્રશ્ન સતાવતો હોય કે ભાઈ આપણે કલમ તો રોપી દીધી, પણ એ કલમને કેરી આવતા કેટલો સમય લાગશે. પણ મોટે ભાગે 1-2 વર્ષમાં કેરી આવવાની શરૂઆત થઈ જતી હોય છે. પણ એના પર જે મોર આવ્યા હોય એ મોરને જો આપણે તોડી દઈએ તો એનો વિકાસ વધુ થાય અને આવનાર સમયમાં એ આંબા પર વધારે કેરી આવી શકે. ઘણીવાર એ પ્રશ્ન ખેડૂતોને સતાવતો હોય છે. અત્યારે તમને એક વસ્તુ બતાવવા માટે જઈ રહ્યો છું, જેને જોવા માટે તમે તૈયાર હોય તો તમને બતાવું. અત્યારે હું મારી નર્સરીમાં ઊભો છું, તો નર્સરીમાં એક આંબાનું ઝાડ છે અને એ આંબાનો ઝાડનો સમય જોવા જઈએ તો 1 વર્ષ અને 6 મહિના જેટલો એનો સમયગાળો થયો છે. છતાં એ આંબાના ઝાડ પર કેરી આવી ગઈ છે. જેને કદાચ તમને નવાઈ લાગશે, પણ એ આંબાના ઝાડ પર એ કેરી આવી ગઈ છે. આ તમે જોઈ શકો છો, 1 વર્ષ અને 6 મહિના આ ઝાડને થયા છે. એટલે કેરી તો આવી જ જતી હોય છે, પણ વાતમાં એવું છે કે જો આપણે મૂળ તોડી નાખીએ તો એ છોડનો વધુ વિકાસ થાય, એના પર એની ફૂટ વધારે આવે અને આવનાર સમયમાં એ ઝાડ પર કેરી વધારે આવે. એટલા માટે 1-2 વર્ષનો જ્યારે આંબો હોય ત્યારે એના મૂળ તોડી નાખવામાં આવે તો એ આપણા માટે વધારે હિતાવહ છે. એટલા માટે આપણે જ્યારે ખેડૂતને સલાહ આપતો હોય કે ભાઈ એને પ્રશ્ન સતાવતો હોય કે ભાઈ કેરી ક્યારે આવશે, કેરી તો આવી જ જતી હોય, જેમ કે આ આંબા પર કેરી આવી ગઈ છે, પણ જો એનો મોર તોડી નાખવામાં આવે તો એ આંબાનો વધુ વિકાસ થાય અને આવનાર સમયમાં વધુ એના પર કેરી આવે. એટલા માટે આપણે શરૂઆતના સમયમાં એમને મોર તોડવા માટે આપણે સલાહ આપતો હોય છે. તો તમને અચૂક આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આપણી આઈડી છે એને આઈડીને ફોલો કરજો. વિડીયો જોવા માટે થેન્ક યુ. સૌનો આભાર.